મિત્રો આજે આપણે ધોરણ 9 નું 12મું પદ્ય સુભાષિત સપ્તકમ ભણીશું એટલે કે 7 સુભાષિત। અહીંયા સુભાષિત એટલે સુંદર ઉક્તિ, એક એવું વચન જે સુંદર હોય। સુ પ્લસ ભાષિતમ એવું એને કહી શકાય કે જે સારી રીતે બોલાયેલું વચન હોય એને આપણે સુભાષિત કહીશું, બોધ વચન એવું પણ કહી શકીએ। સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે। એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો હોય છે। કેવા પદ્યો? લઘુ પદ્યો। તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે। એવું કહેવાય છે કે ટૂંકું વચન, ટૂંકી ઉક્તિ, પરંતુ જે સુંદર હોય, સત્ય હોય અને કલ્યાણકારી હોય એવું વચન એને આપણે સુભાષિત કહી શકાય। તો અહીંયા આપણે જોઈએ, અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે। બીજું, સંસ્કૃત સુભાષિતો છે એ વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે। અહીંયા પોષે છે, વૈશ્વિક ભાવનાને પોષે છે અને એના તોષક છે, તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો, ઉદાત્ત એટલે કે એના મહાન વિચારો, ઉમદા વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે। આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે। આ જે સુભાષિતો છે એ પ્રખ્યાત હોય છે અને વ્યક્તિ જો એમાંથી કંઈક શીખે, એના જીવનમાં ઉતારે તો એનું તેમજ સમાજ એમજ રાષ્ટ્રનું કલ્યાણ થતું હોય છે। પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે। આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે। અહીંયા આદર્શ જીવન કેવી રીતે જીવવું એ પણ આપણે સુભાષિતોના વિચારોમાંથી આપણને જાણવા મળે છે। ગીરવાણ કિરાના અણમોલ રત્ન સમાન, આ મહાન જે ભૂમિ છે આપણી એના અણમોલ રત્ન સમાન અહીંયા 7 સુભાષિતોનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ આપણે કરીશું। તો મિત્રો આપણે જોઈએ સુભાષિત સપ્તકમ એટલે કે 7 સુભાષિતો। પહેલું સુભાષિત આપણે જોઈએ, શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈ વિદ્યા શનૈ વીતમ પંચેતાની શને શને। શને શને, શને શનેનો અર્થ થાય છે ધીમે ધીમે। આ એક અવ્યય છે, શનિ, શનિ એટલે એનો અર્થ થાય ધીમે ધીમે। પંથા, પંથા એટલે માર્ગ, રસ્તો। કંથા, કંથાનો અર્થ થાય છે જૂના કપડામાંથી બનાવેલી ગોદડી, આપણે બેસવા માટે જે આસન હોય છે એ ગોદડી। પર્વત લંઘન, પર્વત લંઘનમ, અહીંયા પર્વતસ્ય લંઘનમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, પર્વતસ્ય લંઘનમ એટલે કે પર્વત ઓળંગો। શને પંથા શને કંથા શને પર્વત લંઘનમ। શને વિદ્યા એટલે કે વિદ્યા, શનિ એટલે કે ધીમેથી પ્રાપ્ત કરવી જોઈએ, ધીમે ધીમે। કોઈ પણ કાર્ય આપણે ઉતાવળ કરીએ તો એ સિદ્ધ એટલે કે સફળ થતું નથી। શને વિત્તમ, શને વિત્તમ, વિત્તમ એટલે અહીંયા આપણે જોઈએ કે ધન, વિદ્યાની સાથે ધન કમાઈએ એ પણ ધીમે ધીમે પ્રાપ્ત થતું હોય છે, વિત્તમ એટલે કે ધન। પંચેતાની શને શને, આ 5 એ ધીમે ધીમે કરવા જોઈએ। શને શને આ અવ્યય છે, આપણે ખાસ યાદ રાખીશું। શને શને એટલે કે ધીમે ધીમે। કયા કાર્યો આપણે ધીમે ધીમે કરવા જોઈએ એની અહીંયા વાત કરવામાં સુભાષિતમાં આવી છે, કારણ કે એ કામમાં આપણે ઉતાવળ કરીએ તો આપણું કાર્ય સિદ્ધ થતું નથી અને પરિણામે આપણે એમાં
આપણને નિષ્ફળતા મળે છે. તો આ જે 5 કાર્યો છે એ આપણે એનો અનુવાદ જોઈએ. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. પંચેતાની શને શને, આ 5 બાબતો અથવા 5 કાર્યો ધીમે ધીમે કરવા જોઈએ. તો મિત્રો આપણને અહીં એ વાત કરવામાં આવી છે કે રસ્તો પણ ઘણો લાંબો હોય છે. કોઈ વાર આપણે થાકી જઈએ, પરંતુ જતી વખતે આપણે એવું થાય કે વચ્ચે 1-2 કિલોમીટર ચાલ્યા પછી આપણે જો આરામ કરીએ તો એ રસ્તો ઘણો લાંબો હોવા છતાં પણ એ ઝડપથી કપાય છે. ગોદડી બનાવી, જેમ કે સીવવાનું કામ, એ પણ બહુ સાવધાનીપૂર્વક કરવું જોઈએ. પર્વત ઉપર ચડવાનું હોય, ટ્રેકિંગ કરવા બધા જાય છે, તો એ પણ કાર્ય ધીમે ધીમે કરવું જોઈએ એવું અહીંયા કહેવામાં આવ્યું છે. વિદ્યા એકદમ પ્રાપ્ત થતી નથી, બહુ ઝડપથી. વિદ્યા પ્રાપ્ત કરવા માટે આપણે ખૂબ જ મહેનત કરવી પડે છે, યાદ રાખવું પડે છે, ગુરુજીઓનું માર્ગદર્શન મેળવવું પડે છે. અને ધન કમાવા માટે પણ અનેક પ્રકારના ઉપાયો કરવા પડે છે. તો આ 5 જે કામો છે એ આપણે ધીમે ધીમે કરવા જોઈએ. પહેલાં સુભાષિતમાં આપણને આ ઉપદેશ આપવામાં આવ્યો છે. બીજું આપણે સુભાષિત જોઈએ. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌર હરણિયાની પંચેતાની અક્ષયો નિધિ. અહીં બીજી 5 બાબતોની વાત કરવામાં આવી છે. શીલમ એટલે કે શું? ચારિત્ર. શૌર્યમ એટલે વીરતા, પરાક્રમ. અનાલસ્યમ, અહીંયા આળસનો ભાવ. આલસ્યમ એટલે આળસુ પણ, પરંતુ અહીંયા છે અનાલસ્યમ એટલે કે આળસનો અભાવ, ઉદ્ધમશીલતા. પાંડિત્યમ એટલે પંડિતાઈ, હોશિયારી, વિદ્વતા. અને મિત્ર સંગ્રહ, મિત્રાણામ સંગ્રહ, મિત્રોનો સંગ્રહ, મિત્રોની દોસ્તી. એ ષષ્ઠી તત્પુરુષ સમાસ થયો છે. સારા મિત્રો રાખવા, મિત્ર સંગ્રહ. અચોર હરણિયાની, અહીંયા ચોર ચોરી ન શકે તેવા પંચેતાની અક્ષયો નિધિ. આ જે 5 છે જે નિધિ એટલે ખજાનારૂપ છે. અક્ષય એટલે ક્યારેય ન ખૂટે એવો ખજાનો. અક્ષયો નિધિ એટલે ખજાનો, ભંડાર. આ જે 5 બાબતો મેં કહી તે અક્ષય ભંડાર સ્વરૂપ છે. તો મિત્રો આપણે એ સારી રીતે આપણે એ 5 જે બાબતો છે એને અનુસરવું જોઈએ. ફરી આપણે અનુવાદ જોઈએ એનું. સારું ચારિત્ર, શીલમ, સુરવીરતા. ત્રીજું છે ઉદ્ધમશીલતા એટલે કે આળસુ ન હોવું અને મહેનત કરવી. પાંડિત્યમ પંડિતાઈ, અને મિત્ર સંગ્રહ અને સારા મિત્રોનો સંગ્રહ. ચોર ન ચોરી શકે, અચોર હરણિયાની, ચોર ન ચોરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. અક્ષયો નિધિ, અવિનાશી ખજાનો, અક્ષય ભંડાર. તો આ 5 બાબતો પણ આપણે સારી રીતે યાદ રાખવી જોઈએ કે આ 5 બાબતો છે એ અક્ષય ભંડાર છે. ચારિત્રવાન બનવું જોઈએ હંમેશા. શીલમ એટલે ચારિત્રવાન, સારું ચારિત્ર હોવું જોઈએ. પરાક્રમી સ્વભાવ, સુરવીરતા. આપણા જે મહાન વીર પુરુષો દેશની આઝાદી માટે લડ્યા હોય, પોતાની મા ભૂમ માટે લડ્યા હોય, તો એ પ્રકારની સુરવીરતા પણ આપણામાં હોવી જોઈએ. કાયરપણાનો ત્યાગ કરવો જોઈએ અને ખૂબ જ મહેનત કરવી. ઉદ્ધમશીલતા, અનાલસ્યમ, પંડિતાઈ, સારા પુસ્તકોનો સંગ્રહ કરવો, એની મિત્રતા કરવી, પુસ્તકો વાંચવા. મિત્ર સંગ્રહ, સારા મિત્રોનો સંગ્રહ, સારા મિત્રોની દોસ્તી. અને આ બધા જે બાબતો છે એ ચોર ન ચોરી શકે એવા અક્ષય ભંડાર છે. હવે આપણે ત્રીજું જે સુભાષિત છે એ જોઈએ.
सहति सहति श्रेयसी पुषाम विगुणेषु अपि बंधुषु तुषे अपि परिभ्रष्टा न परोहन्ति तंडुला। संहति संहति એટલે એમ કહેવાય છે કે સંગઠન એકતા સંહતિ કાર્ય સાધિકા સંગઠન કાર્યને સાધનારું હોય છે શ્રેયસી કલ્યાણકારી એવું કહે શ્રેયસી કલ્યાણ તુષેહી કુશકાઓ વડે તુષે એટલે તણખલા તુષે આપી પરિભ્રષ્ટા પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા ન પરોહંતી પુષામ પુષામ એટલે કે મનુષ્યોનું પુષામ પુષામ એટલે પુરુષોનું મનુષ્યોનું ન પરોહંતી ઉગતા નથી ન પરોહંસંતી એટલે ઉગતા નથી. અનુવાદ આપણે જોઈએ. વિરોધી ગુણ ધરાવનાર વિગુણેશોપી વિગુણેશોપી બંધુષુ પુષામ સંહતિ શ્રેયસી તુષે અપી પરિભ્રષ્ટા તંડુલા ન પરોહંતી. અહીંયા અનુષ્ટુપ છંદ છે મિત્રો. વિરોધી ગુણ ધરાવનારા વિગુણેશોપી બંધુષુ વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા પુષામ સંહતિ માણસોની એકતા કલ્યાણકારી છે. શ્રેયસી એટલે કલ્યાણકારી છે. કુશકાઓથી અહીંયા જે તણખલાઓ છે તુષે અપી પરિભ્રષ્ટા તુષે એટલે કુશકાઓ ડાંગર ઉપરના છોતરાઓ એના તુષે કહીશું. તો એ કુશકાઓ વડે છૂટા પડેલા ચોખાના દાણા પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા ન પરોહંતી તંડુલા તંડુલા એટલે ચોખાના દાણા ન પરોહંતી ઉગતા નથી. એટલે અહીંયા જ્યારે આપણે ડાંગર હોય ત્યારે ડાંગર ઉપરના જે પોતરાઓ હોય એ છૂટા પડી જાય પછી એ ઉગતા નથી. પછી એને વાઈએ તો એ ઉગે નહીં. તો એકતા એ કાર્યને સિદ્ધ કરનારી હોય છે. તો વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી છે. વિગુણેશુ અપી બંધુષુ વિરોધી ગુણ ધરાવનાર સ્વભાવ ધરાવનારા ભાઈઓમાં પણ કહેવાય છે એકતા સંહતિ કાર્ય સાધિકા સંગઠનમાં સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે. એટલે કે એકતા જરૂરી છે. એવું કહેવાય છે કે સંઘ શક્તિ કલોયુગે કળિયુગમાં પણ સંઘ શક્તિ એ બહુ મહત્ત્વની હોય છે. કળિયુગમાં પણ સંઘ શક્તિ એ અગત્યની હોય છે. આગળ આપણે સુભાષિત ચોથું જોઈએ. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. આપણે એનું ગાન કરીશું. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. અહીંયા મેઘ સમમ મેઘેન સમમ તૃતીયા તત્પુરુષ સમાસ છે. મેઘ સમાન તોયમ પાણી આત્મ સમમ એટલે તૃતીયા તત્પુરુષ સમાસ બલમ બળ આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. ચક્ષુ સમમ અહીંયા ચક્ષુ સમમ તેજો નાસ્તિ ચક્ષુ એટલે કે આંખ સમાન કોઈ તેજ નથી. ચક્ષુ સમાન કોઈ તેજ નહીં એવું આપણે કહી શકીએ. કારણ કે અને ધાન્ય સમમ પ્રિયમ નાસ્તિ અને ધન જેવું કોઈ બીજું પ્રિય નથી. મેઘ સમાન જળ નથી આત્મ સમાન બળ નથી અને આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન કોઈ પ્રિય નથી. અહીંયા ચારે બાબતો અગત્યની છે એ આપણે જોઈએ કે મેઘ એટલે કે વરસાદ વરસાદની આપણે જરૂર હોય છે. એ બહુ કહેવાય કે ચોખ્ખું પાણી મેઘનું હોય છે અને વરસાદ પડે છે ત્યારે જ બધું અહીંયા પેદા થતું હોય છે. આત્મ સમમ બલમ નાસ્તિ આત્માનું બળ પોતાના જેવું આપણે બીજાના ભરોસે ઘણીવાર પરાક્રમ કરવા જઈએ તો નુકસાન પણ થાય છે. પોતાના આત્માનું બળ એ મહાન છે. આત્મશક્તિ હંમેશા જાગૃત કરવી જોઈએ.
નાસ્તિ ચક્ષુ સમમ તેજો, અને આંખ સમાન કોઈ તેજ નથી. આંખોનું તેજ આપણે ઘણીવાર જોઈએ કે આપણે જ્યારે ચશ્મા આવે એટલે આપણને ઘણી તકલીફ પડતી હોય છે, પરંતુ ચશ્મા ન હોય ત્યારે જે આંખોનું તેજ છે એનાથી આપણે દૂરનું પણ ઘણું બધું સારી રીતે જોઈ શકતા હોઈએ. અને આંખો સારી હોય, તેજસ્વી આંખો ધરાવતા બાળકો આપણે જોઈએ કે ઘણીવાર બહુ સફળ થતા હોય છે. તો આંખોની પણ આપણે કાળજી લેવી જોઈએ, સંભાળ રાખવી જોઈએ. નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, અનાજ જેવું કોઈ પ્રિય નથી. અનાજ વગર આપણે રહી પણ શકતા નથી, ટકી પણ શકતા નથી. તો અનાજ એ પ્રિય છે. તો અનાજની અહીંયા વાત કરવામાં આવી. આગળ સુભાષિત જોઈએ. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતા ચ, જ્ઞાનમ અહિંસતામ ચ, વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ, એતાની યો વિદધાતિ સ વિદ્વાનઃ, ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ. અહીંયા આગળ વાત કરવામાં આવી મિત્રો. પાંચમું સુભાષિત. સત્યમ અહિંસતામ, અહિંસતામ એટલે અહિંસા, અને સત્યમ એટલે સત્ય. વિદ્વત પ્રણામમ, વિદ્વાનોને પ્રણામ. સુશીલતામ એટલે સચ્ચરિત્રતા, સંસ્કાર. એતાની વિદધાતિ, આ બધા જે કરે છે. હિ એટલે કારણ કે, અહીંયા હિનો અર્થ થાય છે કારણ. એક પક્ષ એટલે એક પાંખવાળો, બહુવ્રીહી સમાસ છે. એક પક્ષ યશ્ય સહ, પક્ષી. જેમ એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી, આગળ વધી શકતું નથી, તેમ અહીંયા સત્ય, તપ, જ્ઞાન, અહિંસા અને વિદ્વાનોને પ્રણામ, સારું ચારિત્ર, આ બધું જે કરે છે તે જ વિદ્વાન છે. વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ એતાનીયો વિદધાતિ, જે આને જાણે છે, જે આ કરે છે, સ વિદ્વાન, તે પંડિત છે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. ન એક પક્ષો વિહગ પ્રયાતિ, એક પાંખવાળો પક્ષી, વિહગ એટલે પક્ષી, ન પ્રયાતિ ઉડી શકતું નથી. તો મિત્રો અહીંયા વાત કરવામાં આવી છે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા. સત્ય એટલે સત્ય બોલવું, મહાત્મા ગાંધીજી જે બોલતા હતા. તપ ઘણા પ્રકારના હોય છે. માણસ કોઈનું બુરું ન કરે, ખોટું ન વિચારે તો પણ એ પણ તપ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું, નહીં જ્ઞાનેન સદશમ પવિત્રમ ઇહ વિદતે, જ્ઞાન સમાન બીજું કોઈ પવિત્ર નથી. એટલે મિત્રો જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. આપણે જ્યારે જ્ઞાન આવે છે ત્યારે અજ્ઞાન દૂર થઈ જાય છે. વિદ્વાનોને અહિંસા એટલે કોઈને મન, વચન અને કર્મથી પણ કોઈને ખોટું લાગે તેવું ન બોલવું જોઈએ. કોઈને મારવું એ પણ એ હિંસા છે, પરંતુ કોઈને આપણા મન, વચન, કર્મથી કંઈ પણ આપણે એનું બુરું ન કરીએ એ અહિંસા છે. વિદ્વાનોને પ્રણામ કરવા. ફરી આપણે એનો અનુવાદ જોઈએ. પાંચમું જે છે શ્લોક સુભાષિતનું. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સુચરિત્રતા, જે આ બધું કરે છે. એતાનીઓ વિદધાતિ, જે આ બધું કરે છે તે વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. આગળ આપણે છઠ્ઠું સુભાષિત હવે જોઈએ મિત્રો. કાષ્ટાદ અગ્નિ જાયતે મધ્યમાનાત, ભૂમિસ્તોયમ ખન્યમાનામ દદાતિ, સોત્સાનામ નાસ્તિ અસાધ્યમ નરાણામ, નાસ્તિ પ્લસ અસાધ્યમ નરાણામ, માર્ગારબ્ધા સર્વયત્નાહ ફલંતી. તો અહીંયા સુંદર વાત કરવામાં આવી છે આ સુભાષિતમાં. મથ્યમાનાત, મથવામાં આવતા, ઘસવામાં આવતા. અહીંયા કર્મણી વર્તમાન કુદંત છે ભાઈ. મથ્યમાનાત. જાયતે કાષ્ટાત એટલે લાકડામાંથી અગ્નિ જન્મે છે. જાયતે એટલે જન્મે છે. અહીંયા જાયતે તે અંતે, અહીંયા વર્તમાન કાળ પરસ્મય પદ, અન્ય પુરુષ એક વચન છે આત્મનેપદનું. જાયતે એટલે જન્મે છે. મથવામાં આવતા
લાકડામાંથી અગ્નિ જન્મે છે. ખન્યમાનામ ભૂમિ તોયમ દદાતી. ખન્યમાનામ એટલે ખાંદવામાં આવતા, ખન્યમાના એટલે ખોદવું, ભૂમિ ભૂમિ એટલે જમીન, તોયમ તોયમ એટલે જળ આપે છે, દદાતી દદાતી એટલે આપે છે. અહીંયા દદ એટલે આપવું, દદાતી એટલે આપે છે. દદાતી છે એ વર્તમાન કાળ અન્ય પુરુષ પરસ્મૈપદ વર્તમાન કાળ અન્ય પુરુષનું રૂપ છે. દદ ધાતુ, દા દા ઉપરથી દદ શબ્દ બન્યો છે. દદાતી દા એટલે આપવું, અહીંયા દદાતી દદાતી દા ધાતુ વર્તમાન કાળ પરસ્મૈપદ અન્ય પુરુષ એક વચન છે, એટલે ભૂમિ ખોદવામાં આવતા ભૂમિ જળ આપે છે. નાસ્તિ અસાધ્યમ નરાણામ સો ઉત્સાહાનામ. ઉત્સાહી મનુષ્યો માટે કશું જ અસાધ્ય હોતું નથી. સો ઉત્સાહાનામ ઉત્સાહી મનુષ્યો માટે નાસ્તિ અસાધ્યમ કંઈ પણ, નરાણામ એટલે માણસો માટે કંઈ પણ અસાધ્ય એટલે કે સિદ્ધ ન કરી શકાય એવું હોતું નથી. માર્ગારબ્ધઃ સર્વયત્નાઃ ફલંતી. માર્ગારબ્ધ એટલે કે યોગ્ય રીતે આરંભાયેલા, આરબ્ધઃ સર્વયત્ન બધા જ પ્રયત્નો, ફલંતી ફળે છે. સર્વયત્નાઃ બધા જ પ્રયત્નો, ફલંતી એટલે કે ફળે છે એટલે કે સફળ થાય છે. શરૂ કરેલા બધા જ પ્રયત્નો યોગ્ય દિશામાં જો શરૂ કરેલા પ્રયત્નો હોય તો આપણે સફળ થઈએ જ છીએ મિત્રો. અહીંયા આપણે સાતમું આગળ જોઈએ. પાત્રમ ન તાપયતી નૈવમ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતી નૈવ ગુણાન ક્ષિણોતિ દ્રવ્યાવસાન સમયે ચલતામ ન દત્તે સત્પુત્ર એષ કુલ સદમની કોપી દીપઃ. અહીંયા વાત કરવામાં આવી છે કુળદીપક કેવો છે, કોણ છે? સત્પુત્ર, શોભાના પુત્ર, ગુણવાન પુત્ર, સદગુણી પુત્ર. કુલ સદમની કુલરૂપી ભવનમાં, કુલ સદમની એટલે કુલરૂપી ભવનમાં. આપણે અહીંયા શબ્દ લેવો પડશે પહેલો. સત્પુત્ર એટલે સારો પુત્ર, કુલ સદમની કુલરૂપી ભવનમાં. કોપી દીપઃ કહ પ્લસ અપી. દીપ એટલે દીવો, કોઈ દીવો છે. કોપી દીપઃ કોઈ અવર્ણનીય દીવો. પાત્રમ, પાત્રમ એટલે વાસણ. પાત્રમ ન તાપયતી પાત્રને ગરમ કરતો નથી. ન તાપયતી પાત્રમ પાત્રને ગરમ કરતો નથી. નેવ મલમ પ્રસૂતે અહીંયા મળ એટલે કાળાશ, મળ મેષ. દીવો આમ તો ઉપર કાળાશ ઉત્પન્ન કરે છે, પરંતુ આ કુળરૂપી જે દીપક છે એ કાળાશને ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંહરતી તેલને, સ્નેહરૂપી તેલ. અહીંયા સ્નેહ એટલે કે કૌશમાં તેલને ખતમ કરતો નથી. ગુણાન ક્ષીણોતી નૈવ અને ગુણોને પણ એ ખતમ કરતો નથી. દ્રવ્યનો નાશ થતાં, દ્રવ્યાવસાન સમયે દ્રવ્યોનો નાશ થતાં ચલિત થતો નથી. ન ચલતામ ચલિત થતો નથી અને ન દત્તે ગુણોને ક્ષીણોતી અને ગુણોને પણ ક્ષીણ કરતો નથી. અહીંયા કુળદીપકની વાત કરવામાં આવી છે મિત્રો. આ સતરૂપી, અહીંયા સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. સત્પુત્ર સારો પુત્ર, વિદ્વાન પુત્ર, સંસ્કારી પુત્ર, એ કુલ સદમની એવું કહેવાય. કુલ સદમની એટલે કુળરૂપી ભવનમાં દીવા સમાન છે, જે પાત્રને ગરમ કરતો નથી. ન તાપયતી પાત્રમ પાત્રને ગરમ કરતો નથી. મેષને મલમ મેષને ઉત્પન્ન કરતો નથી. સ્નેહ એટલે કે તેલને ખતમ કરતો નથી. પછી દ્રવ્યનો નાશ થતાં ચલિત થતો નથી. ગુણા ન ક્ષીણોતી અને ગુણોને ક્ષીણ કરતો નથી. તો અહીંયા આપણે કુળરૂપી દીપકની વાત કરવામાં આવી. તો આ સુભાષિતો છે આપણા જીવનમાં આપણે ઉતારવા જોઈએ. સુ પ્લસ ભાષિતમ મેં વાત કરી, સારી રીતે જે બોલાયેલું હોય. સત્યમ, શિવમ અને સુંદરમ હોય એ મિત્રો સુભાષિત છે. તો તમને પણ આવા સારા સુભાષિતો મળે તેનું સારી રીતે કલેક્શન કરજો અને પોતાના જીવનમાં ઉતારજો. અહીંયા પણ આ 12મા પદ્ય સુભાષિતના તમારે એના શબ્દાર્થ લખવાના છે, શબ્દાર્થ પણ લખવાના છે. સાથે સાથે તમારે
આ સુભાષિતોનું અનુવાદ પોતાની નોટબુકમાં સારી રીતે લખવાનું છે અને સ્વાધ્યાય પણ સારી રીતે લખવાનું છે. કંઈ પણ સમજણ ન પડે તો 2 વાર આ વિડીયો સાંભળજો. શુભમ ભવતુ. ઓલ ધ બેસ્ટ.